તો આવો જાણીએ કે શિયાળામાં આપણે ફ્રીજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઋતુમાં આપણું જે ફ્રીજ હોય છે એને આપણે કેટલા નંબર પર સેટ કરવું જોઈએ? 99% લોકો આ વિષય ઉપર જાણતા જ નથી. આવો આપણે જાણીએ. તો ઠંડીની ઋતુ ધીમે ધીમે વધી રહી છે અને વાતાવરણમાં અનુભવ શરૂ થઈ ગયો છે. હવે આની અસર આપણા શરીર પર તો પડશે જ, પરંતુ ખાસ કરીને ઘરના ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પણ પડે છે, જેમાં ફ્રીજ કે જે ઘરની સૌથી જરૂરી વસ્તુઓમાંની એક છે. હવે લોકો આખું વર્ષ ફ્રીજ એક જ સેટિંગ પર ચલાવે છે, પછી ગરમી હોય કે ઠંડી. પરંતુ આમ કરવાથી ફ્રીજ વધુ વીજળીનો વપરાશ કરશે અને ખાવાની વસ્તુઓ પણ ખરાબ થઈ શકે છે. તો આવો જાણીએ કે શિયાળામાં આપણે ફ્રીજને કેટલા નંબર પર ચલાવવું જોઈએ. તો મોટાભાગના ફ્રીજમાં એક ડાયલ અથવા ડિજિટલ પેનલ હોય, જેના દ્વારા તમે કુલિંગ લેવલ સેટ કરી શકો. તો સામાન્ય રીતે એ 0 થી 5 અથવા 1 થી 7 નંબર સુધી હોય છે. હવે ધ્યાન રાખો કે જેટલો મોટો નંબર એટલી વધારે ઠંડક. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે ફ્રીજને 4 અથવા 5 ઉપર ચલાવવાનું યોગ્ય છે. પરંતુ જ્યારે શિયાળાની ઋતુ શરૂ થાય, તાપમાન પહેલેથી જ ઓછું હોય, ત્યારે તમે ફ્રીજનું જે વાતાવરણનું સેટિંગ છે એને ઓછું રાખો, એટલે કે 2 અથવા 3 નંબર પર રાખવું યોગ્ય છે. હવે જો તમારી પાસે ડિજિટલ ફ્રીજ છે તો તેમાં તાપમાનને સીધી ડિગ્રીમાં સેટ કરવું યોગ્ય છે. શિયાળાની ઋતુમાં ફ્રીજનું તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે અને ફ્રીઝરનું જે તાપમાન છે એ -18 થી -20 ડિગ્રી સેલ્સિયસ સુધી હોવું જોઈએ. આનાથી શું થશે કે ખોરાક નહીં તો જામશે, નહીં તો બગડશે. હવે ઘણા બધા લોકો માને છે કે ફ્રીજને એકવાર સેટ કર્યા પછી વારંવાર સેટિંગ બદલવાની શું જરૂર છે, પરંતુ હકીકતમાં ફ્રીજનું કમ્પ્રેસર રૂમના તાપમાનના આધારે કામ કરે છે. હવે શિયાળામાં જ્યારે બહાર ઠંડી હોય ત્યારે ફ્રીજની અંદરની વસ્તુને ઠંડી રાખવી એટલી મહેનત કરવાની જરૂર નથી પડતી. હવે જો તમે એને હાઈ સેટિંગ પર રાખશો તો જરૂરથી વધારે ઠંડક આવશે, જેને કારણે શાકભાજી, ફળો અને દૂધ પણ જામી શકે છે, અથવા તેનો સ્વાદ પણ બદલાઈ શકે છે. હવે અલગ અલગ ભાગોમાં અલગ અલગ તાપમાન હોય છે. ઉપરની શેલ્ફ જો હોય એને તો દરવાજાના ભાગમાં ઠંડક થોડી ઓછી હોય, જ્યાં તમે દૂધ, જ્યુસ અને સોસ જેવી વસ્તુઓ રાખી શકો. નીચેની જે શેલ્ફ હોય એમાં વધારે ઠંડી હોય, એટલે કે ત્યાં તમે માછલી, બચેલો ખોરાક પણ રાખી શકો. હવે આ સિવાય ક્રિસ્પ ડ્રોનો જો તમે ઉપયોગ કરો તો એ ભેજને નિયંત્રિત કરશે અને તમારું શાકભાજી તાજું રાખશે. તો દર્શક મિત્રો, જો તમારા ઘરે ડિજિટલ ફ્રીજ છે તો એને યોગ્ય રીતે સમજવું પણ એટલું જ જરૂરી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.